જોવા મળી રહ્યો છે, જેને લઈ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ત્યારે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું। સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણી ભરાવાની કાયમી સમસ્યા છે। હોસ્ટેલમાં 1000 જેટલી વિદ્યાર્થીનીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વરસાદી પાણી ભરાઈ જતા બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું। અમદાવાદમાં વરસેલા વરસાદ બાદ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાંથી પાણી હજુ સુધી ઓસર્યા નથી। વરસાદ એક તરફ ચાલુ છે ત્યારે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના આપણે દ્રશ્યો દર્શાવીશું। આ યુનિવર્સિટી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે અને તેમાં સમરસ ગર્લ્સ હોસ્ટેલ કે જ્યાં 1000થી પણ વધુ વિદ્યાર્થીનીઓ રહે છે। જો કે વરસાદ ગઈકાલથી જ અમદાવાદમાં વરસી રહ્યો છે, તેના જ કારણે જે પાણી છે તે અહીંયા ભરાઈ ગયું છે। 1000થી પણ વધુ વિદ્યાર્થીનીઓ હજુ પણ એ હોસ્ટેલની અંદર છે કે જેઓ બહાર નથી આવી શકતી। કોઈ પણ વિદ્યાર્થીનીને બહાર જવું હોય તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ કોલેજ પણ ચાલુ છે, તેમ છતાં વિદ્યાર્થીનીઓ અહીંયાથી બહાર નથી નીકળી શકતી। જો કે તંત્ર દ્વારા અહીંયા કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી, તેના જ કારણે વિદ્યાર્થીનીઓને જો કંઈક જમવાનું લાવવું હોય તો પણ તેઓ બહાર નથી નીકળી શકતી, કોઈ પણ કામ અર્થે તેઓ બહાર નથી નીકળી શકતી અને તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની તૈયારી અથવા તો સગવડ પણ કરવામાં આવી નથી। કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બીરેન જાદવ, અમદાવાદ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ।